નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં। ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો પાઠ 11 ભારત જળ સંસાધન એમના હેતુલક્ષી પ્રશ્નોત્તરોની સિરીઝ આપણે શરૂ કરી રહ્યા છીએ, જેમની અંદર એમસીક્યુ, જોડકા, ખરા ખોટા, એક બે શબ્દોમાં જવાબ એમના વિશે આપણે ચર્ચા કરીશું। તો જે મિત્રો ચેનલ પર નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, ઉપરાંત બેલ આઇકનને દબાવી અને ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો તથા વિડીયોને અંતમાં લાઇક કરવાનું ભૂલતા નહીં। પ્રથમ પ્રશ્ન છે, જળ એ કેવું સંસાધન છે? તો જળ એ મર્યાદિત સંસાધન છે, કારણ કે શુદ્ધ પાણી જે છે એનો વપરાશ જો વધતો જ જાય તો શુદ્ધ પાણી આપણને માત્ર ને માત્ર વરસાદ દ્વારા જ પ્રાપ્ત થાય છે। પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો એ છે વૃષ્ટિ। હમણાં તમને જણાવ્યું એમ કે વરસાદ દ્વારા જે પ્રાપ્ત થાય છે। પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો એ પણ વૃષ્ટિ છે। પૃષ્ઠીય જળ એટલે કેવું? તો કે પૃથ્વીની સપાટી પર પ્રાપ્ત થતું જળ। પૃષ્ઠીય જળની અવશોષણ જમીનમાં શોષવાની પ્રક્રિયાથી શું પ્રાપ્ત થાય છે? તો આપણને ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે। એટલે જ્યારે પાણી જમીન પર પડે છે ત્યાંથી જમીનના કણો દ્વારા શોષણ થઈ નીચે ઉતરે છે અને નીચે ખડકોમાં સંગ્રહ થતું પાણી એ ભૂમિગત જળ તરીકે ઓળખાય છે। ભૂમિગત જળ એમનો જથ્થો કેટલો છે? તો કે એનો જથ્થો અમર્યાદિત છે, કારણ કે આપણે જે કાઢી રહ્યા છીએ એની સામે એ ઘણું બધું સંગ્રહ થયેલું છે। ભારતના ઉત્તરના મેદાની વિસ્તારમાં કેટલા ટકા ભૂમિગત જળ મળે છે? તો 42% ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે। ભારતમાં ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ કયા ક્ષેત્રે થાય છે? તો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ ક્ષેત્રે, ખેતીવાડીની અંદર થાય છે। ભારતમાં ઉપયોગ માટે ઉપલબ્ધ પાણીના કેટલા ટકા સિંચાઈમાં વપરાય છે? તો એમાં 84% એટલું સિંચાઈમાં વપરાય છે। ભારતમાં 1 કિલોગ્રામ ઘઉં ઉત્પન્ન કરવા માટે લગભગ કેટલા લીટર પાણીની આવશ્યકતા રહે છે? તો 1500 લીટર જેટલું પાણી જોઈએ છે। ભારતમાં પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ કયા ક્ષેત્રે થતો આવ્યો છે? તો એ સિંચાઈ ક્ષેત્રે થતો આવ્યો છે। ગ્રાન્ડ એનિક્ટ એટલે કે ભવ્ય બંધનું નિર્માણ કઈ નદી પર થયેલું છે? તો એ દક્ષિણ ભારતની કાવેરી નદી પર થયેલું છે। ઈસવીસન 1882માં ઉત્તર પ્રદેશમાં કઈ નહેર બાંધવામાં આવી હતી? તો ઉત્તર પ્રદેશની અંદર જે યમુના નદી છે એના આધારે યમુના નહેર, પૂર્વીય યમુના નહેર બાંધવામાં આવી, જે 1882માં બંધાયેલી છે। નેક્સ્ટ છે, ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમો પૈકી કયા સૌથી મુખ્ય માધ્યમો છે? તો કૂવા અને ટ્યુબવેલ એ સૌથી મુખ્ય છે, કેમ કે સૌથી વધુ સિંચાઈ એમના દ્વારા થાય છે। ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમ પૈકી કયું માધ્યમ બીજા ક્રમે આવે છે? તો બીજા ક્રમે નહેરો આવે છે। જે નહેરો કાઢવામાં આવે છે બંધ વગેરે દ્વારા, એના દ્વારા સિંચાઈ પણ થતી હોય છે। ભારતમાં સિંચાઈના મુખ્ય માધ્યમ પૈકી કયું માધ્યમ ત્રીજા ક્રમે આવે છે? તો ત્રીજા ક્રમે તળાવો આવે છે। ભારતમાં સ્વતંત્રતા બાદ સિંચાઈ ક્ષેત્ર વધીને કેટલા ગણું થયું છે? તો એ 4 ગણું થયું છે। ભારતના કયા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે? તો સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર મિઝોરમમાં છે, કારણ કે મોટાભાગનો પહાડી વિસ્તાર છે। ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે? તો એ પંજાબ રાજ્ય છે। હીરાકુડ બહુહેતુક યોજના કઈ નદી પર આવેલી છે? તો એ મહાનદી પર આવેલી છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યને કઈ બહુહેતુક યોજનાનો લાભ મળે છે? તો બંનેને લાભ મળતો હોય એવી ચંબલ નદી પરની ચંબલ ખીણ પરિયોજના છે। તુંગભદ્રા યોજનાનો લાભ કર્ણાટક અને બીજા કયા રાજ્યને મળે છે? તો તુંગભદ્રા નદી પર આવેલી આ યોજના એ કર્ણાટક અને આંધ્રપ્રદેશ બંનેને લાભ આપી રહી છે। નાગાર્જુન સાગર કયા રાજ્યની સૌથી મોટી બહુહેતુક યોજના છે? તો એ આંધ્રપ્રદેશ અને તેલંગાણાની મોટી બહુહેતુક યોજના છે। નેક્સ્ટ છે, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યની સૌથી વધુ મહત્વની બહુહેતુક યોજના કઈ છે? તો એ દામોદર ખીણ પરિયોજના છે। હીરાકુંડ યોજના કયા રાજ્યની મુખ્ય બહુહેતુક યોજના છે? તો એ ઓડિશા રાજ્યની બહુહેતુક યોજના છે। નાગાર્જુન સાગર યોજના કઈ નદી પર આવેલો છે? તો એ કૃષ્ણા નદી પર આવેલો છે।
કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ થયું છે? તો કાવેરી નદીમાં જે ગ્રાન્ડ એનિક્ટ બંધ છે એના આધારે ગ્રાન્ડ એનિક્ટ નહેરનું નિર્માણ થયું છે. સરદાર સરોવર યોજના એ તમને બધાને ખ્યાલ છે, નર્મદા નદી પર છે. ઓડિશાની કઈ નદી મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે? તો એ મહાનદી છે, મુખ ત્રિકોણ પ્રદેશ ધરાવે છે. મુખ ત્રિકોણ પ્રદેશ શું હોય છે? તો કે નદી જ્યાં સમુદ્રને મળે છે ત્યાં મોટા વિસ્તારની અંદર ફેલાઈ જતી હોય છે અને પછી એ સમુદ્રને મળતી હોય છે. એટલે એમને જે મુખ્ય ધારા છે એ ઘણા બધી ધારાઓમાં વહેંચાઈ જતી હોય છે, તો એમને મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ભાખડા નાગલ યોજના કઈ નદી પરની યોજના છે? તો ભાખડા નાગલ યોજના એ સતલુજ નદી પર આવેલી છે, જેમાં ભાખડા અને નંગલ એવા 2 ડેમ આવેલા છે અને એ સંયુક્ત પરિયોજના ભાખડા નંગલ તરીકે ઓળખાય છે. કૃષ્ણા નદી કયા રાજ્યની નદી છે? તો એ આંધ્રપ્રદેશની નદી છે. દામોદર નદી કયા રાજ્યની નદી છે? તો એ ઝારખંડની નદી છે. કોશી યોજના કયા રાજ્યમાં આવી છે? તો કોશી એ બિહાર રાજ્યમાં આવેલી છે અને તેમને બિહારના દુઃખ તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો નાગાર્જુન સાગર યોજના ગોદાવરી નદી, આ ખોટું છે. નાગાર્જુન સાગર યોજના કૃષ્ણા નદી પર આવેલી યોજના છે. ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેટલા ભાગમાં સિંચાઈ થાય છે? તો એ છે 38% ભાગ. બાકીની જે જમીનનું વાવેતર છે એ વરસાદ આધારિત છે. મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રની સહિયારી યોજના કઈ છે? તો એ સહિયારી યોજના નર્મદા નદી પર આવેલી નર્મદા ખીણ યોજના, જેને આપણે સરદાર સરોવર બંધ યોજના તરીકે પણ ઓળખીએ છીએ. નેક્સ્ટ છે કડાણા અને વણાક બોરી યોજના એ કઈ નદી પર આવેલી છે? તો એ મહીસાગર નદી પર આવેલી છે. ધરો યોજના કઈ નદી પરની યોજના છે? તો એ સાબરમતી નદી પરની યોજના છે. ઉકાઈ કાકરાપાર યોજના કઈ નદી પર છે? તો એ તાપી નદી પર છે. કૃષ્ણરાજ સાગર યોજના કઈ નદી પર આવેલી છે? તો એ કાવેરી નદી પર છે. ભાખડા નંગલ યોજનાનો લાભ કયા રાજ્યોને મળે છે? તો એનાથી લાભાન્વિત થતા 3 રાજ્ય પંજાબ, રાજસ્થાન અને હરિયાણા, કારણ કે ત્યાંથી જ ઇન્દિરા નહેર કાઢી અને રાજસ્થાન સુધી પહોંચાડવામાં આવી છે. ભારતમાં કેટલા ટકા શહેરોમાં પીવાલાયક પાણીની તીવ્ર અછત છે? તો 8% શહેરોની અંદર પીવાલાયક પાણીની અછત જોવા મળી રહી છે. ભારતમાં કેટલા ટકા ગામોમાં પીવાલાયક પાણી મળતું નથી? તો એ 50% ગામડાઓ છે. શહેરોની તુલનાએ ગામડાઓની હાલત ખૂબ જ ખરાબ છે. ભારતમાં કેટલા ભાગનું કૃષિ ક્ષેત્ર હજી પણ વરસાદ આધારિત છે? તો એ 2/3 ભાગનું કૃષિ ક્ષેત્ર વરસાદ આધારિત છે. નીચે પૈકીની કઈ સિંચાઈ યોજનાના ઉદાહરણથી એવું કહી શકાય કે ભારતમાં 2જી સદીના સમયથી નહેર દ્વારા સિંચાઈ કરવામાં આવે છે? તો એ છે ગ્રાન્ડ એનિક્ટ નહેર, જે સૌથી જૂનો બંધ છે, તો એના આધારે કહી શકાય છે. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો એમની અંદર પંજાબ અને હરિયાણા સિંચાઈ ક્ષેત્રે અગ્રેસર રાજ્યો છે, આ વિધાન ખરું છે. કૂવા અને ટ્યુબવેલ એ મુખ્ય માધ્યમ છે, આ વિધાન પણ ખરું છે. સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 10 ગણું વધી ગયું છે, આ વિધાન ખોટું છે. એટલે જવાબ આપણો શું આવશે? સી. તમિલનાડુમાં કઈ નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે? તો તમિલનાડુમાં વહેતી કાવેરી નદી એ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી રહી છે. મિત્રો, અહીં આ સેશન પૂરો કરીએ છીએ. બાકી રહેલા MCQ તથા જોડકા વગેરે એ આપણે નેક્સ્ટ સેશનમાં ચર્ચા કરીશું. તો જે મિત્રોએ હજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, તથા ચેનલ પર જે પ્લેલિસ્ટ છે એ તમને હવે ચેપ્ટર વાઇઝ પ્લેલિસ્ટ જોવા મળશે, જેથી તમારે અલગ અલગ ચેપ્ટરના વિડીયો શોધવાની જરૂર રહેશે નહીં. જે તે ચેપ્ટરના પ્રશ્નોત્તરી અને MCQના વિડીયોનું એક સિંગલ ફોલ્ડર પ્રમાણે તમને મળી રહેશે.